કોઈ પણ કામમાં એક પરમાત્મા સુધી તમે પહોંચી શકો છો. ક્યાં સુધી? પરમાત્મા સુધી વિચારથી કેન્દ્ર સુધી પહોંચી જાઓ. તમે આત્મામાં 14 માળ જઈએ કહો છો, એક ચડો તો લિફ્ટની જરૂર ના પડે. ચડી શકો? 6 માળ જઈએ કહો? એના માટે લિફ્ટ જોઈએ. અરે ચાલતા જવાય, શું લિફ્ટ? ચાલતા તો એમાં સમય લાગે. સમય તો લાગે, જવાની વાત છે. આ જવાય ખરું. હજી મુંબઈ જવા કેટલો ટાઈમ લાગે? ચાલતા જાવ તો જવાય કે ના જવાય? કે ના જવાય? ટ્રેનમાં જાઓ, બુલેટ ટ્રેનમાં જાઓ કે ફ્લાઇટમાં જાઓ, કેટલામાં સહેલું પડે? આપણે સગવડ છે કે ના જવાય એમ કહીએ આપણે. ચાલતા જવાય તો સંગાવા છે અંબાજી હા, એ ચાલતા જ આવે છે. કેટલા બધા ચાલે છે કે નહીં? અને આમ જો જઈએ કહો એકલા સંગમાં જવાય એ ચાલે. કેવું કહેવાય? એકલા આમ દૂર લાગે. પેલા બધાની જોડે જતું રહે. એટલે તમારો નિશ્ચય વધારે જવાય તો જવાય, ના કેમ જવાય? એના સાયકલ લઈને આખી પ્રદક્ષિણા કરે છે દુનિયાની, બધા દેશોની. હવે એવું સમાચાર કે ન્યુઝીલેન્ડ બધા ફરી આવ્યો સાયકલ ઉપર. નિર્ણય કહેતો ન થાય. વિચારની વાત છે કે વિચારનું બળ હોય થાય. વિચારથી ચોખ્ખો કરો, નિશ્ચય કરો. નિશ્ચય. છતાં અકર જગર દોડવામાં જ ના મજા આવે. એ તો શું જવાનું એ નક્કી કરવું પડે. તો ગમે તે વિચારમાં કરીએ જડે તો આ પરમ પદ છે કે ભગવાન જેવું આત્મા ના થવાય. એ ના થવાય નહીં. આત્મા થવાતું ના હોય તો આ મૂકો એક તત્વ આવી જાય. તમે વિચારો હિન્દુસ્તાનમાંથી બહાર ના જવાય પણ જતું રહેવાય. હિન્દુસ્તાન મૂકો બીજું દેશ આવે. ગુજરાત મૂકો બીજું રાજા આવે. કે ના જવાય, ના જ જવાય તો. એટલે દેહ ભાવથી જીવન ચાલે છે તો આ જ જીવવું છે નક્કી. આગળ શી જાઓ તમે? એટલે વિચારીએ જ થાય બધું. તો એનો અર્થ આમાં શું કીધું કે પેલું ક્ષેત્ર તો કર્મનું જ છે. બરાબર? પણ બે તત્વ એવા છે આત્મા પરમાત્મા, વળી આ જીવન ચાલે તો નક્કી છે. 26 તત્વો છે. 26 છે અવિક્ષ થઈ ગયા. પિક્ચરમાં બધું ભેગું ગયું 26 તત્વો થઈ ગયું, એક રસ થઈ ગયું. એનું આ જીવન. હવે તમે આત્મા શું આ જીવ શું ને કંઈ ખબર પડતી નથી કે મન કઈ કઈ બુદ્ધિ કઈ કઈ ચીજ કેવું કહેવાય. કંઈ કોને પતંજલિ વાળા દવા આપે છે ને એ હાઈટ પડીકું આવે કે બધી ભેગી નાખો પડીકું નાખો હાઈટ પડીકું કરો. કઈ દવા શું છે ગરજે કહો પડે પડે. છબી તત્વ એવું કહેતો તો શું કામ કરે શીખવા પડે પડે. પણ જેને 24 તત્વ નોખવા જોવે છે એનો સ્વાદ જોયો છે. ત્યારે મરચું કહેવાય અને મીઠું કહેવાય, હળદર કહેવાય અને સ્વાદ જોયો છે. તો એ કહે કે આનું પ્રમાણ આટલું તો વધે, આનું પ્રમાણ ઘટે. કંઈ નહીં. આ દવા સંશોધન કરે છે ને એનું પીડી લાગી હતું. હું બોર્ડર પેલું કેવી રીતે કરતા હતા તો એક એનો ઉસ્તાદ હોય, માસ્ટર હોય. એ ટુકડી હોય, 5ની 7ની 10ની ટુકડી હોય. એમને કહે કે આટલા રસાયણ બધે રાસાયણિક છે તો ખનિજ તત્વ જે હોય તે પાવડર કે જે હોય તે એમાંથી કયું તત્વ કેટલું મોટું શું આવે પરિણામ શું આવે એ બધી કાઢો. 5 કે 10 રાસાયણિક ક્યાં હોય બરાબર. એમાંથી જેને જે યોગ લાગે એ મૂકીને પછી શું આવું પરિણામ એ શોધે. ભાઈ શું કામમાં આવે એ જોવું પડે. એમાં દવાઓ પેદા થાય. બરાબર. પછી આમાં આટલા ટકા આ મૂક્યા તો એ 5% વધારે શું થાય? બીજી તત્વ 5 ઓછું શું થાય? એ રૂબરૂટલી હે
કેમિકલ વાઇન આવે ને એને સમજ પડે બધી અંદાજ હોય કે આનાથી આ થાય અંદાજ હોય પછી ઓછું ઓછું બે દવા પંપ કરે એનાથી મોટે આટલાથી આ થાય અભ્યાસ હોય ને રોગની એનું કેમિકલ હોય ને એનો રોગનો અભ્યાસ હોય અભ્યાસ આના શરીરમાં કેટલા ગ્રામ સુધી આપી મુખ્ય દારૂમાં 8 તત્વો હોય તો મોટે તો એ તત્વોનું મિશ્રણ કરે એ પૂરક મિશ્રણ કરે એટલે તમારી એક્ટિવિટી કરી જો પછી ફાઇનલ થાય જાણકારોનું ઉસ્તાદ એ નનો વધારે હોય એ ભાષામાં શીખે એ શીખે એના નિશ્ચયાત્મક દ્રષ્ટિ હોય એ બધા ભેગા છે દવા ઉભી થાય એમાં આપણે નવું કરવું તો વિચાર કરવો પડે કે શું કરીએ થાય બરાબર? તો હાથમાં કોને કહેવાય તો કે દ્રષ્ટા ક્યાં થાય હાથમાં છે તો કોનો દ્રષ્ટા તો જીવન ચાલે એનો જે દ્રશ્ય એનો દ્રષ્ટા કોનો હોય દ્રશ્યનો દ્રશ્યનો દ્રષ્ટા દ્રષ્ટા કોનો પ્રકૃતિ દ્રશ્ય છે તો દ્રષ્ટા દ્રશ્ય છે દ્રષ્ટા જે દેખાય છે એનો દ્રષ્ટા આ તો નક્કી થયું તો શું દેખાય છે તો શરીર દેખાય છે મન દેખાય છે બુદ્ધિ બધું ઓળખો તમે જે જીવન ચાલે એની દ્રષ્ટા વસ્તુનો દ્રષ્ટા આ જુઓ તો તમે દ્રષ્ટા કહો ને તો આ જોવો એનાથી જુદા જ નહીં એ વસ્તુ દેખાય ને જુદા નાનો જીવ ભાવ છે જોવો જોવો જીવન ભાવ છે કરતા ભોગતામાં છે દ્રષ્ટા પણ છે કેવળ દ્રષ્ટા કેવળ દ્રષ્ટા પદ્ધતિ છે તો નહીં આવતું ને કે આત્મા ના થવાય થવાય કે ના થવાય રીત આપણને ફાવે રીત ના ફાવે વિચાર ફાવે આપણે સાંભળીએ છીએ સમજીએ એવું નથી શીખવું છે આ બરાબર સંશોધન નહીં પણ શીખવાનું તો મને કહી દો એ કોપી કરી દેવાની કઈ દે બનાવડી જાય આ દવાઓની કંપની મારા જ બને ને કે માનો કે ડાયાબિટીસનું એક ડ્રગ્સ જેણે શોધ્યું હોય એને કે મેટફોર્મિન ડ્રગ્સ છે પછી એની 1000 કંપનીઓ છે એ દવા બનાવતી પણ ડ્રગ્સ તો એક જ મેટફોર્મિન જ દવાની કંપનીઓ 1000 કોપી કરે બધી કોપી પણ પેલી મૂળભૂતતા મશીનો જેણે બનાવે શોધ્યું એ કોપી કરે કોપી થોડું ફેરફાર લાગે એટલે વાંચ્યું છે કોપી કરે કોપી ઉચ્ચ વાતની શબ્દો કોપી શબ્દની કોપી કરે આપણે કે જોયું અને એની કોપી કરીએ પણ નવી ડિઝાઇન નહીં કરતા એટલે થિયરિટિકલ જ્ઞાન આવી જાય પ્રેક્ટિકલ નહીં આવે ક્યાંય હવે એમાં નહીં જવાનું આપણે આટલી વાત કહું છું આટલી વાત જ કરીએ આપણે હવે શું કરવાનું આપણે શું કામ નહીં કરતા એ પ્રશ્ન આવે ખૂબ જ નહીં પડતી શું કામ નહીં પડતી એ મૂળભૂતતા છે ના વિચારતા વિચારવાની આળસ છે એ વાત સાચી મૂળભૂતતા ક્યાંથી આવી તમારા એની? છે પરમાત્માની શક્તિ પડી છે એ બધી વિચારવાની આળસ છે વિચારવાની આળસ તો તમારી મુખ્યથી જ નહીં કરવું એ વિચાર મુખ્યથી એમાં જીવવું પ્રમાદ કહેવાય પ્રમાદ આળસ પ્રમાણ વિચારવાની ના આળસ આળસ પ્રમાણે નથી નિશ્ચયથી જ જીવવું છે પછી કયું શોધવું જ નથી પોપટ કે મજા મજા છે ખાવા કે યાર અહીંયા બધું મળી રહે શું બધું બહાર છે આત્મા પ્રમાણનું જ્ઞાન તો બધું છે હવે યાદ કર્યું તો આપણે ખાવા મળે તો મળે શું દુઃખ છે શું દુઃખ છે અહીંયા આકાશનું ઉલટું મોટું આકાશમાં જેવું મારે પાંખો પકડાવી કપડાવી ખોટી પોકો કોકડાવી ખોટી ખોટી જવું પાછું આ શું દુઃખ છે બી આપણે એર કન્ડિશન છે હવા છે કપડાં સારા છે વાહ વાહ વિષય જેવું મળે થાય. વાહ વાહ છે વાંચી વિષય મળે મજા મજા છે પછી આત્મા શું છે સમજી લેવાનું એને કહેવાય તો કેમ નહીં આમ તો કેમ નહીં આમ સીધે જવાનું રહેવાનો મજા મજા